બે દિવસ પહેલા રાંધણ ગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। ત્યારે આજે સુરત આમ આદમી પાર્ટી દ્વારા રાંધણ ગેસનો ભાવ વધારો પરત ખેંચવામાં આવે તેવી માંગ કલેક્ટરને આવેદનપત્ર આપી કરવામાં આવી છે। તેમણે કહ્યું છે કે મોંઘવારીના સમયમાં લોકોને રાહત મળે તેવી માંગ કરાઈ છે। આવેદન આપવા આવેલા વિરોધ પક્ષના નેતા પાયલબેન સાકરિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા રાંધણ ગેસના ભાવમાં એક સાથે 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ત્યારે હાલ દેશમાં મંદીનો માહોલ છે, જેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની આર્થિક સ્થિતિ કથળી રહી છે। ત્યારે હવે ગેસના બાટલાના ભાવમાં વધારો થવાથી મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પરેશાન થઈ જશે। ત્યારે તાત્કાલિક ધોરણે આ ભાવ વધારો પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ સાથે ભાજપ સામે આક્રોશ વ્યક્ત કરતા આ પાર્ટીએ જણાવ્યું હતું કે ભાજપે ચૂંટણી સમયે ગુજરાતના લોકોને પણ સબસિડીવાળા સસ્તા ગેસના બાટલા મળે અને વર્ષે દિવાળી, હોળી જેવા તહેવારોના સમયમાં ગેસમાં બાટલા ફ્રીમાં મળે તેવી જાહેરાત કરી હતી। એ જાહેરાત પ્રમાણે પણ કામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આજે સુરત શહેર આમ આદમી પાર્ટી અને સુરત શહેર પ્રમુખની આગેવાનીમાં અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ। કારણ કે છેલ્લા ઘણા સમયથી જ્યારે ગેસના બાટલાના ભાવની અંદર વધારો થયો છે, ત્યારે હમણાં પાછો ભાજપની એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા 50 રૂપિયાનો આ ગેસ સિલિન્ડર રાંધણ ગેસમાં વધારો કરવામાં આવ્યો છે। ત્યારે ભાજપની સરકાર નહોતી અને ત્યારે જ્યારે ગેસના બાટલા એટલે કે રાંધણ ગેસના 340 રૂપિયા હતા, ત્યારે આ જ ભાજપના નેતાઓ રોડ પર ઉતરી જતા હતા, ભાજપનો મહિલા મોરચો રોડ પર ઉતરી જતા હતા, ગેસના બાટલાઓ લઈને વિરોધ કરતા હતા કે જ્યારે અમારી કેન્દ્રમાં અમારી સરકાર બનશે ત્યારે અમે રાંધણ ગેસનો જે ભાવ છે એમાં ઘટાડો કરીશું। અત્યારે હાલત એવી છે કે અત્યારે મોંઘવારી ખૂબ વધારે છે, આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે। લોકો આર્થિક પરિસ્થિતિની સામે જ્યારે ઝઝૂમી રહ્યા હોય, ઘણા લોકો આત્મહત્યા કરી રહ્યા હોય, આવી કપરી પરિસ્થિતિની અંદર આ જ સરકારે અત્યારે ગેસના બાટલાની અંદર 50 રૂપિયાનો વધારો કર્યો છે। તો આમ આદમી પાર્ટી આખા ગુજરાતની અંદર તમામ કલેક્ટરશ્રી મારફતે અમે આવેદન આપીએ છીએ કે ગેસના બાટલાનો જે ભાવ વધારો થયો છે તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।